ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, પણ યહોવાએ સમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો, કેમ કે મેં એને નાપસંદ કર્યો છે. કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. પહેલો સમુએલ તેનો 16મો અધ્યાય 7મી કલમ 1-23 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ઈશ્વરની પસંદગી. સન્ડે સ્કૂલમાં એક ગીત ગવાય છે, ખબર નહીં ખ્યાલ છે કે કેમ, પણ એના શબ્દો બહુ સરસ. ઈશ્વરની પસંદગી, ઈશ્વરની પસંદગી, કોઈને ન સમજાય એવી ઈશ્વરની પસંદગી. ઈશ્વરે સાઉલ રાજાને નકાર્યો અને એને સ્થાને બીજા રાજાની વરણીનો આ પ્રસંગ છે. હવે પ્રબોધક તરીકે સમુએલને દેવે યસાઈ બેથલેહેમી પાસે તેલનું સિંગ ભરીને મોકલ્યા. ચોક્કસ નામ ન આપ્યું કે સૌથી નાનો ને છેલ્લો એટલે દાઉદ, પણ તેના એટલે કે ઈસાઈ બેથલેહેમના દીકરાઓમાંથી એકને મારે સારું મેં તેને રાજા તરીકે નિર્માણ કર્યો છે, એમ ઈશ્વરે કહ્યું. હવે સમુએલ તો ગયો અને આપણી જેમ ઊંચાઈ ને બાંધો ને આભા ને પ્રતિભા ને માન ને સ્થાન ને સ્ટેટસ ને નોકરી ને ઓળખાણ ને વગેરે જોઈ આ જ હશે એમ ધાર્યું, પણ યહોવાએ તેમને અટકાવ્યા. યસાઈએ એક પછી એક 7 દીકરા તેમની આગળ રજૂ કર્યા, પણ દેવે તમામને નાપસંદ કર્યા. તમે શું ધારો છો? યસાઈએ પણ આપણી જેમ જ એમની દ્રષ્ટિમાં જે સૌથી સારા, મોટા, ઊંચા, કદાવર, મજબૂત એવા વાંધાના દેખાતા હોય તેમને રજૂ કર્યા હશે. અને સમુએલનો પણ કદાચ એવો જ અંદાજ, અનુમાન આપણ માણસની જેમ જ હતો અથવા તો હોઈ શકે છે, બાહ્ય દેખાવ. પણ ઈશ્વરે તમામની ગણતરી ખોટી પાડી. જે સાવ નાનો હતો, હજી તો નાનો છોકરો, ગોવાળિયો, છેલ્લો, જે કોઈ ગણતરીમાં પણ નથી, જે બાકી છે, જાણે એનો બાપ પોતે પણ જે વ્યવહાર કરે છે એ પ્રમાણે તો જાણે એવું લાગે છે કે એ છે જ નહીં. પિતા યસાઈ બેથલેહેમી પણ જાણે એ છે જ નહીં એમ વર્તતા આપણને દેખાય છે. સમુએલ એમને પૂછે છે અને ત્યારે છેલ્લે એ કહે છે કે નાનો હજી બાકી રહ્યો છે. આપણ માણસ આ મોટી ભૂલ કરીએ છીએ. પસંદગી કરવામાં આપણે માત્ર ને માત્ર બાહ્ય દેખાવને પ્રાધાન્ય આપીએ છીએ. આપણી પસંદગી છેતરામણી જ હોય છે, જે માત્ર દેખાવ તો ખરો જ, એ સાથે ઓળખાણ, લાગવગ, બક્ષીસ, અભ્યાસ, નામ, સગાવાદ, સંબંધો વગેરે આધારિત હોય છે. પણ દેવ બાપ આપણ માણસ જેમ જુએ છે તેમ જોતા નથી, કેમ કે આપણે માણસો માત્ર બહારના બાહ્ય દેખાવ તરફ જોઈએ છીએ, પણ યહોવા હૃદય તરફ જોઈએ છે. અને એટલા જ માટે સક્ષમ, કાબેલ અને યોગ્ય, લાયકાત અને વળી અનુભવ ધરાવનાર વ્યક્તિઓ પસંદગી પામતા નથી, બલકે વંચિત રહી જાય છે, અથવા તો એક રીતે એમ કહી શકાય કે રાખવામાં આવે છે. આ માત્ર એક જ ક્ષેત્ર પૂરતું નથી, પણ આધ્યાત્મિક ક્ષેત્ર હોય
કે રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, એ દરેક ક્ષેત્રને આ લાગુ પડે છે. અભ્યાસ, સેવા, નોકરીમાં પણ યોગ્ય પસંદગી ન થવાથી જે તે વ્યક્તિને તો નુકસાન થાય જ થાય છે. એ સાથે એની સાથે જોડાયેલ સંલગ્ન તમામને નુકસાન થાય છે, કારણ કે જે તે ક્ષેત્રને આવી કાબેલ, અનુભવી, પ્રવીણ, કુશળ વ્યક્તિની સેવાનો લાભ પછી મળતો નથી. દાઉદ ભલે નાનો હતો, સાવ છેલ્લો છોકરો, ગોવાળિયો, પણ સાથે સાથે એ લાલચોળ, સુંદર ચહેરાવાળો ને દેખાવમાં ફૂટડો હતો, એવું લખ્યું પણ છે. સાથે સાથે સંગીતનો જાણકાર, સંગીત વગાડવામાં પ્રવીણ, કુશળ, સારો ભજવૈયો, પરાક્રમી યોદ્ધો, લડવૈયો, બોલવા ચાલવામાં સાણો, જેની સાથે યહોવા છે એવો હતો. યહોવાથી પસંદગી પામેલો, બાદમાં સમુએલ દ્વારા અભિષિક્ત થયેલો એ નાનો છોકરો સાઉલ રાજાનો પછી શસ્ત્રવાહક બને છે. સાઉલનો હજીરિયો થાય છે. વળી તેના વીણાવાદ દ્વારા ઈશ્વરની તે સ્તુતિ આરાધના કરતો, જેથી સાઉલ પાસેથી દુષ્ટ આત્મા ચાલ્યો જતો. કેટલી આવડત, ઉપલબ્ધિઓ જો એની પાસે છે, જો માત્ર બાહ્ય દેખાવ જોયો હોત કે ભાઈ આ તો સાવ નાનો છે, છોકરો છે, લાલચોળ છે, નાજુક છે, ફૂટડો છે, રહેવા દો એને, આ ના ચાલે. કોઈ મજબૂત, કદાવર, હોશિયાર એવા જુવાનને પસંદ કરીએ. યસાઈ તથા સમુએલે શરૂઆતમાં એ જ કર્યું, પણ દેવની પસંદગી જુદી છે. દેવ બાપ સઘળું જુએ છે, પારખે છે અને જાણે છે, અને એમની પસંદગી પણ એવી જ છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને અમારી રીતે માત્ર બાહ્ય દેખાવ અને છેતરામણું જીવન અને ઠગારું લાવણ્ય જોઈને નહીં, પણ આપના ધારોધોરણ અનુસાર પસંદગી કરવા અને કરાવવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.